નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપને ખ્યાલ છે કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની અંદર નવી ક્રાંતિ લાવવા માટેના સતત પ્રયત્ન કરીએ છીએ અને આપણો સાથ અને સહકાર ભરપૂર મળે છે. ઘણા બધા મિત્રોની અલગ અલગ પ્રકારની કોમેન્ટો હોય છે. ઘણા બધા મિત્રોની મને કોમેન્ટો હતી કે સાહેબ થોડુંક વિડીયોને સારી રીતે બનાવો, પ્રોફેશનલ બનાવો, બેકગ્રાઉન્ડ ફેરવો. પણ મિત્રો, આપણો પ્રયાસ કોઈ એડવર્ટાઇઝમેન્ટ કરવાનો નથી. ફક્ત ને ફક્ત ખેતીની અંદરના જે કંઈ વૈજ્ઞાનિક અભિગમો છે અને જે પણ આપણે નથી જાણતા એવા સાથે મળીને ચર્ચા કરી અને વિડીયોના માધ્યમથી હજારો ખેડૂતો સુધી આ માહિતી પહોંચે એવો મારો ખાલી પ્રયાસ છે. મિત્રો, તમારે અહીંથી પણ જે પણ માહિતી આપવામાં આવે છે માહિતીને ગ્રહણ કરવાની છે. એડિટિંગ કેવું છે, કેવા પ્રકારના વિડીયો, એ બધું જોવા કરતાં ફક્ત ને ફક્ત શબ્દો ઉપર ભાર મૂકવાનો છે. અને જે પણ અહીંથી હું માહિતી આપું છું, આના પહેલાં હજારો વખત મેં કીધું છે કે ફક્ત ને ફક્ત ખેતીમાં સુધારા, ગુણાત્મક સુધારા લાવવા માટે, ખેતીની પદ્ધતિઓને ફેરફાર કરવા માટેનો મારો પ્રયાસ છે. આની અંદરથી કોઈ એડવર્ટાઇઝમેન્ટ કરવાનું નથી. ક્યારેય પણ કોઈ પણ પ્રાઇવેટ કંપનીઓની પ્રોડક્ટો અહીંથી બતાવી જ નથી. ચોક્કસથી ટેકનિકલો નામો આપ્યા છે. હજી પણ કહું છું, કૃષિ યુનિવર્સિટીઓ, આપણી કોઓપરેટિવો, આપણા સહકારી સંસ્થાઓ, એનો હંમેશા હું અહીંયાથી ફોટોગ્રાફી, એના પ્રોડક્ટ, એની બધી જ વસ્તુની વાતો કરતો હોઈશ. અને એ દિશામાં આપણે આગળ પ્રયાસો કરવા માટેનો સતત મારો પ્રયાસ છે. સારા ટેકનિકલો, સારી દવાઓ, સારા ખાતરો, બિયારણો વાપરતા થઈએ અને ખેતીની અંદર વધુમાં વધુ નફો કરતા થઈએ, એ સતત ને સતત મારા પ્રયાસો છે. મિત્રો, એ ક્રમની અંદર વાત કરીએ અને એ મુદ્દાની અંદર આજે જે વાત કરવી છે, ઘણા બધા મિત્રોની કોમેન્ટો હતી, ઘણા બધા પ્રશ્નો હતા અને અત્યારે અનુકૂળ સમય પણ છે કે આ જમીનની જે તંદુરસ્તી છે, કારણ કે સૌથી મોટો પ્રશ્ન આ જમીનની જે તંદુરસ્તી જોખમાણી છે, જેનું હેલ્થ બગડ્યું છે અને એના લીધે પાકની ઉપરના જે ઘણા અઢળક પ્રશ્નો શરૂ છે, રોગ ના હોય, જીવાતો ના હોય, ઉત્પાદન ઘટવાના હોય, તો આ બધી પ્રશ્નો જે શરૂ થવા એની પાછળ સૌથી મોટું કોઈ કારણ હોય અને મૂળભૂત અંગ હોય તો એ જમીન છે. તો આજે જે વિડીયોની અંદર વાત કરવી છે એ જમીનની ચકાસણી કઈ રીતના કરવી, એના માટેના કયા કયા મુદ્દાઓ હોઈ શકે, જમીનનું પૃથ્થકરણ કેમ થાય, ક્યાં થાય, કઈ રીતના થાય અને એનાથી ફાયદા શું થાય, એની સવિસ્તારથી આ વિડીયોની અંદર વાત જોઉં. તો મિત્રો, વિડીયો પૂરેપૂરો જોવા મારી નર્મ વિનંતી છે. એ વિડીયો શરૂ કરીએ પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે હજી સુધી આપ ચેનલની અંદર નવા હો, આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ નીચે જે સબસ્ક્રાઇબનું બટન આવે એના ઉપર ક્લિક કરી લો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. ઓલ નોટિફિકેશન ઘંટડીના બટન ઉપર કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે. તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે. અને મિત્રો, આવતા દિવસોમાં આ વિડીયો જો તમને ગમે, તમે પૂરેપૂરો જોવો અને વિડીયો ગમે તો એને લાઇક આપવાનું ભૂલતા નહીં. અને ત્યારબાદ આપણી સૌની ફરજ છે, મને મળે માહિતી બધાને મળે, એને વિડીયોને શેર પણ કરી દેજો. તો મિત્રો, જમીન ચકાસણી એટલે કે એનું પૃથ્થકરણની જરૂરિયાત શા માટે? તો ખાસ કરીને જમીનની જ્યારે પૃથ્થકરણ કરાવશું તો એની અંદર કઈ કઈ પ્રકારની માહિતીઓ મળતી હોય? ખાસ કરીને જમીનનો પીએચ આંક, એની અમ્લતા કેટલી છે, એનો એક પીએચ જે કહેવામાં આવે એ આંકની આપણે ખ્યાલ આવે કે જમીન કેવા પ્રકારની છે, ખારી છે, ભાસ્મિક છે, તો આ પ્રકારની માહિતીઓ આના અંદર મળતી હોય. એની અંદર જુદા જુદા કયા કયા પ્રકારના પોષક તત્વો કેટલા છે, વધે છે, ઘટે છે, મધ્યમ છે, આ પ્રકારની માહિતીઓ પણ જમીનનું સોઇલ હેલ્થ કાર્ડ બને એની અંદર આવતી હોય. ફળદ્રુપતા આપણી જમીનની કેવી છે એની એક કક્ષા આપણે જાણી શકીએ. પાકને જરૂરિયાત મુજબના જે ખાતરો છે એ નક્કી કરી શકે, કયો પાક વાવો અને એનામાં કયા કયા ખાતરો કેટલા નાખવા, એ તત્વો સાથે એના ખાતરોનું પણ એક નક્કી કરવાનું માપ આનાથી આપણે મિત્રો મેળવી શકીએ. જમીન કયા ખેતી પાકો માટે અનુકૂળ છે એ જાણી શકાય. ઘણા વિસ્તારોની અંદર ઘણા ખેડૂતોને મિત્રોને મારી ખાસ વિનંતી છે, જ્યારે જમીનનું તમે પૃથ્થકરણ કરાવશો ત્યારે તમને આ માહિતી મળશે કે તમારા જમીનને આ પાક યોગ્ય છે કે નહીં. કાળી જમીનો છે, ઘણી જગ્યાએ રેતાળ છે, તો આ બધી જમીનોમાં કેટલા પ્રમાણમાં તત્વો છે અને કઈ પાકને અનુકૂળ આવે એ પણ જાણવા મળશે. એટલે મારી ખાસ વિનંતી છે મિત્રો કે આ જાણકારી માટે જમીનનું પૃથ્થકરણ એકવાર ચોક્કસથી કરાવજો. એકવાર એનું જમીનની લેબોરેટરી કરાવજો, સોઇલ હેલ્થ કાર્ડ એનું બનાવજો. જમીન ખારી છે કે ભાસ્મિક છે એને જાણી અને એને સુધારવા માટેના કયા પ્રયત્નો કરવા. તમે જાણી લીધું કે તમારી જમીન ખારી છે અથવા તો ભાસ્મિક છે, તો એના તમને ભલામણો આવશે. વૈજ્ઞાનિકો જે લેબોરેટરીની અંદર ટેસ્ટિંગ કરશે ત્યારબાદ તમને ભલામણ આપશે કે કયા કયા પ્રકારના હવે ગુણાત્મક સુધારાની મિત્રો જરૂર છે અને એ પણ માહિતી તમે આનાથી મેળવી શકશો. જમીનનું બંધારણ કેવું છે, નિતાર શક્તિ જમીનની કેવી છે, ભેજ સંગ્રહ શક્તિ જમીનની કેવી છે અને જમીનના જે ભૌતિક ગુણધર્મો છે એ પણ મિત્રો આપણે આનાથી જાણકારી મેળવી શકશું ને એનો લાભ આવતા દિવસોની આપણી જમીનને આપણા પાકની અંદર પણ મિત્રો મેળવી શકશું. જમીન ચકાસણી
આમ તો ગણીએ તો 4 ભાગોની અંદર વહેંચી શકાય. એનો અલગથી આખો જે પૃથ્થકરણ કેમ કરાવવું, નમૂનો કેમ લેવો, એની પણ હું મિત્રો આગળના સમયમાં વાત કરવાનો છું. પરંતુ આ જમીનના ચકાસણીને 4 ભાગમાં વહેંચી શકાય. ફક્ત એટલું ખાલી કરાવવાથી પતી નથી જતું. પહેલો ભાગ છે જમીનનો નમૂનો લેવો, અને એક પણ ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. ઘણા લોકો ફક્ત વાતો કરી દે કે જમીનનું પૃથ્થકરણ કરાવવું, પણ મિત્રો એક ખેડૂત તરીકે એક આપણને ખ્યાલ જ નથી કે જમીનનો નમૂનો વૈજ્ઞાનિક પદ્ધતિથી કેમ લેવાય. જો જમીનનો નમૂનો યોગ્ય લેશું તો જ એનું પરિણામ સારું આવશે. ઘણી વખત જમીનનો નમૂનો લેવામાં જ મોટી ભૂલ કરીએ છીએ, તો આપણું પૃથ્થકરણ કે આપણી લેબોરેટરીનો ખર્ચ અને જે પણ આગળના સમયમાં કરવાનું છે એ બધું ફેલ થતું હોય છે. એટલે પહેલો તો જમીનનો જે નમૂનો છે એ કેવો લેવો, એ પેલો ભાગની અંદર આપણે મિત્રો ખાસ કરીને જાણવું જોઈએ. જમીનનું રાસાયણિક પૃથ્થકરણ કરવાનું છે. હવે નમૂનો લીધા પછી જ્યારે લેબોરેટરીમાં આવીએ તો એની અંદર તત્વો આવશે. ઘણી વખત સૂક્ષ્મ તત્વોનું પૃથ્થકરણ થાય, મુખ્ય તત્વો NPKનું પૃથ્થકરણ થતું હોય, ઓર્ગેનિક કાર્બન ઓસી એની અંદર કાઢવામાં આવે, ECPH કાઢવામાં આવે, ત્યારબાદ સૂક્ષ્મ તત્વોના પૃથ્થકરણ પણ કરવામાં આવે. તો આ એક રાસાયણિક રીતે જે ખાતરો અથવા તત્વો છે એનું પણ આખું એક પૃથ્થકરણ મિત્રો કરવાની અંદર આવતું. પૃથ્થકરણના આધારે પોષક તત્વોની ખામી કઈ કઈ છે અથવા કયા કયા પોષક તત્વો એની અંદર ઘટે છે એ પણ એક મિત્રો ભાગ છે. એટલે ત્રીજા ભાગની અંદર એને વહેંચી, પેલો મેં કીધું એમ જમીનનો નમૂનો લેવો, એનું રાસાયણિક પૃથ્થકરણ કરાવવું. ત્રીજા ભાગની અંદર પૃથ્થકરણના આધારે પોષક તત્વોની જે પણ ભલામણો આવતી હોય, જે ખામીઓ આવતી હોય, એ આખો એક એનું પૃથ્થકરણ મિત્રો થતું હોય. અને ખાસ કરીને જમીનમાં રહેલા જે પોષક તત્વો છે એ જમીનની ચકાસણી થાય, એના આધારે કયા પાકો લેવાના છે અને એ પાકોની અંદર કયા ખાતરો કેટલા પ્રમાણમાં નાખવાના છે એ પણ એક ચોક્કસથી આ જમીનના પૃથ્થકરણ કર્યા પછી આપણે મિત્રો જાણી શકતા હોઈએ છીએ. તો એ પણ એક આપણા માટે ખૂબ કામની વસ્તુ છે. એટલા માટે મિત્રો આ જે આખી વાત હતી એ ફક્ત ને ફક્ત તમને પહેલાં તો જમીન ચકાસણીની જરૂરિયાત શા માટે છે એનો ખ્યાલ આવે, અને એ જમીન ચકાસણીના કરાવવાથી કયા કયા પ્રકારનું શું થાય એની મેં તમને માહિતી આપી છે. હવે જે મેં તમને મુદ્દાની વાત કરી હતી કે એનો નમૂનો કેમ લેવો, એની પણ હું આગળના વિડીયોની અંદર ચોક્કસથી વાત કરવાનો છું. પણ આજના વિડીયોની અંદર જે પણ માહિતી આપી છે એ ખાલી ફક્ત ને ફક્ત જે લોકોને અત્યારે શિયાળુ પાક નીકળી ગયા છે અને હવે ઉનાળાની અંદર કંઈ નથી કરવાનું, અથવા તો અત્યારે ખેતર ખાલી પડ્યું, ચોમાસા પાકની અંદર કોઈ પણ પાક, કપાસ, મગફળી, સોયાબીન કે અન્ય પાકો વાવવાના છે, એ મિત્રો ખાસ એનું જમીનનું પૃથ્થકરણ આ યોગ્ય સમય છે. કારણ કે તમે જ્યાં પણ નમૂનો આપશો અઠવાડિયું 10-15 દિવસ એના રિપોર્ટમાં લાગતા હોય છે. એટલે અત્યારથી તૈયારી કરી લો કે મારે જમીનનું પૃથ્થકરણ કરાવવું છે. શિયાળુ પાક કમ્પ્લીટ નીકળી ગયો, હાર્વેસ્ટિંગ થઈ ગયો, એ પહેલાં કોઈ પણ રાસાયણિક કે સેન્દ્રિય ખાતરો નાખ્યા પહેલાં આપણે એનો નમૂનો લેવાનો છે. અને નમૂનો વૈજ્ઞાનિક પદ્ધતિથી કેમ લેવો એની પણ હું આગળના વિડીયોમાં વાત કરવાનો છું. તો મિત્રો આજના આ વિડીયોની અંદર ફક્ત ને ફક્ત જમીન ચકાસણીની જરૂરિયાત શા માટે છે અને જમીનનું પૃથ્થકરણ કરવાથી કઈ કઈ માહિતી મળે અને એને જમીન ચકાસણીને કયા 4 ભાગમાં વહેંચી શકાય, એટલું જ આવતા વિડીયોની અંદર બીજા ભાગની અંદર જમીન ચકાસણી કેમ અને નમૂનો કેમ લેવો એની પણ મિત્રો વાત કરશું. આ વિડીયોની અંદર કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો, 9558294828. આ નંબરમાં કોલ પણ કરી શકશો, વોટ્સએપ કરજો. ટાઈમ મળે આપણે સાથે મળીને જમીન અથવા તો જમીનને લગતા જે કંઈ પ્રશ્નો છે અથવા પૃથ્થકરણને લગતા પ્રશ્નો છે એના સમાધાન કરવાના પ્રયત્ન કરીશું. આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આપ સર્વે મિત્રોનો આજનો પૂરેપૂરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.